આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું. અરે પ્રધાનજી, આપણા રાજમાં ગૌશાળાની અંદર ઘાસ કેમ નખાઈ રહ્યો છે? બરાબર નખાઈ રહ્યું છે. અરે પ્રધાનજી, કન્યાશાળામાં આપણે કેમ અપાઈ રહ્યો છે? બરાબર અપાઈ રહ્યો છે. અરે પ્રધાનજી, આપણા રાજમાં શેની ખામી છે? અરે મહારાજા, આપણા રાજમાં પાણીની ખામી છે. અરે પ્રધાનજી, મહારાજા, અત્યારે મજૂરીને બોલાવી અને જાંબુ સરોવર કરાવો. ભલે મહારાજા. આજે પરદાન બોલાવે ધુડિયા આવજે રે. આવજે રાજના દરબારે, આવજે રાજના દરબારે. આજે પરદાન બોલાવે ધુડિયા આવજે રે. હાજર હાજર. સરોવર કરવાનું તમને મન ફાવે એવું ખોદી જ નાખો. હું ખોદીને બોલાવું પછી આવજો. ધુડીયો બોલાવે ધુડકી આવજે રે. આવજે જાંબુ સરોવર પાર, આવજે જાંબુ સરોવર પાર. ધુડીયો બોલાવે ધુડકી આવજે રે. આજે ધુડીયો બોલાવે ધુડકી આવી આવે. એ આવી આ સરોવરની પાર આયા, ધુડે પડ્યા મારા ગામ. ધુડીયો એ બોલાવે ધુડકી આવી આવે. આયા તમે? આવ્યા પણ આ શું કરવા અમને બોલાવ્યા છે અત્યારે? એટલે બુટી આપણે શું કામ શું હે એ કે પેલા. કામ તો હાથી વાત, પણ શું કામ છે એ તો તમને પૂછું છું. જો આપણે એક કામ આવ્યું છે, મોટું મોટું ખોદી નાખવાનું છે તલાવ આવ્યું. તલાવનું કામ આવ્યું છે, પણ 15 દિવસથી એક જ ધારી તલાવ ખોદું છું. હવે તો મારું ગળું બેહી ગયું હાવ. પણ હું તને શું કહું, હું સાંભળ મારી વાત. તારે ખાલી હાલે માટી જ નાખવાની, બાકી એસી પંખે પંખે બેઠી બેઠી. પણ હવે મારાથી જરાય એક પણ બકડ્યું હરાય એમ નથી. 15 દિવસથી ને એક ધારી ખોદા ખોદ કરું છું તલાવ. એવું આ એક તો કામ કરીને એક છેલ્લું તલાવ રાખીએ આપણે. આ છેલ્લું છે, હવે આને 2-3 દિવસ આરામ કરવાનો પછી છે. તને હે ને એ નિમન એસી એમાં બેસની મજા કરે. કાંઈ વાંધો ઘણા નહીં. પૈસા આવશે ઘણા. અને પાછું પૈસા પૈસા તમે કઈ કીધું હે? અરે ઘણા પૈસા કીધી કે તમે ભાવ એટલા લઈ લીધું. આપશે ને? હા. તો વાંધો નહીં. એટલે આપણે છોકરા બોકરા બધા ફરવા હોય ગયા હે? તમે હારા લઈને નથી આવ્યા? એટલે ઓલો છોકરો બી કે બાપા હું જાઉં. લે હવાઈ ગયો હા. તો હવે એને બોલાવવું પડશે. ના ના હાલ જવા દઈને ફરવા ગયો. કાંઈ વાંધો નહીં. તો અને આ બધું ઓલા પૈસા વધાઈ માંથી બધું લઈ જ તું. આ તો મારા બાપનું છે, તમે થોડું લઈ દીધું છે. હવે તો ઓલા પૈસા જાય ને બધાય એ પૈસા બધા બેંકમાં જમા કર્યા છે. એવું હે? હા, સીમા તારા બાપાને બધા લાયેલો પેતી લાગે હે. વાહ, હાચું રે. પહેરું જ પડે. તમે કઈ લઈ ગયો છો પેલા? તમારે તો નકલું ભેગું જ કરવું છે. અરે ગાંડી આમ જો આ 9 લાખ હાર, આ બુટિયા, આમ જો આ ટીકો બીકો બધું તને કેટલું લઈ દીધું મેં. એ 9 લાખ હાર ની વાત કરો માં. તો હમણાં પરમ દિવસ અમદાવાદ નાઈટ માં જઈ ત્યાંથી લાવીશું. લે આ બુટી મેલ આ માણા એટલે બધા આમ બેઠા તું જો ઉઠો ન પડાય મને. ફૂટા નો પડે શું કરે? તમે કોઈ દી કઈ વસ્તુ લઈ દીધી છે? હાવ આવું બુટી તું. અને હવે અત્યારે ટાઈટ વધારે છે અને આપણે સરોવર ખોદી નાખ્યું. વાગડની વાટે યુલા કોસી હાલ્યા જાય છે. વાગડની વાટે યુલા કોસી હાલ્યા જાય છે. એ જેને 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 ઉડે છે રજ મારા વહાલા. પગ કેરા કોડલા રે મારા રોજે રે ભરાણા.
જાહી મારવાલા રૂખડ બાવા તું હળવો હળવો હાલ દે ભૂલા કરવાની વાતે રૂખડીયો જડુમિયો ઝાડું બેસે કાઈ બોરલી માતે નાગજો ઓલા કરવાની માતે રૂખડીયો જડુમિયો જામો રાજા બંધાવે સરોવર પાર મજૂરોને સોના કોદારી રૂપા પાવડી રે જામો રાજા બંધાવે સરોવર પાર મજૂરોને સોના કોદારી રૂપા પાવડી રે પરતા વવડાવે આબાને આંગળી રે પરતા વવડાવે આબાને આંગળી રે હેજી તારા ઘર મે નીકળો બાવો જામો રાજા બંધાવે સરોવર પાર મજૂરો સોના કોદારી રૂપા પાવડી રે આ સરોવર ખોદી નાખ્યું અને પૈસા પૈસા લેતા આવજો નકર હવે આ 15 થી સરોવર ખોદી તો મારું હાવ ગળું બેહી ગયું ના ના તું જાવ વહીવટ બધો કરી લો જો પૈસા વગર આવ્યા તો ફિરાવા મળશે નહીં હો હા ભાઈ આપણું બૈરું ભાઈ માથા લા કૂદી ગયું કે સરોવર સરોવર તો ખોદી ગયું પણ તમારે જે દેવાનું દે દે મહારાજાને બોલાવા બોલાવો હોય તો બોલાવો તે આમ ચીજ ભેગા થતા જાવ એટલે આમ ભેગા થતા જાય ને બુડા હવે બોલાઈ લઈ તમે આજે પરધાન બોલાવે રાજન આવો છો રે આવજો જામો સરોવર પાર આવજો જામો સરોવર પાર પરધાન બોલાવે રાજન આવો છો રે અરે વરદાનજી અત્યારે શા માટે બોલાય આ જાંબુ સરોવર ભરાઈ ગયું છે તો મજૂરોને મજૂરી દઈ અને જવા દો ભલે તમે જાઓ. અરે પ્રધાનજી